એને શું કીધું છે કે સમય છે ને સ્થિર નથી. આપણે જેને 24 કલાકનો એક દિવસ કહીએ છીએ એવું જરૂરી નથી કે આ જે પૃથ્વીના ગોળાની બહાર જાઓ તો 24 કલાકનો જ એક દિવસ હોય. સાપેક્ષ છે. સમય અલગ અલગ જગ્યાએ સમય અલગ અલગ છે. તો જે આઈન્સ્ટાઈન હજી હમણાં 30-40 વર્ષ પહેલા જે વસ્તુ કહી ગયો 1960માં 1950 ની અંદર, એ વસ્તુ આપણા ઋષિમુનિઓએ કેટલા હજારો વર્ષ પહેલા કીધી છે કે તમારા માટે એક વર્ષ હોય. મેં હમણાં વાત કરી ને કે આપણા તો યુગોના યુગો કેટલી વખત પૂરા થાય તેથી બ્રહ્માનો એક દી થાય, અને એવી જ વળી એક રાત થાય. એક દી ને એક રાત મળીને એક આખો દિવસ પૂરો થાય. એવું તો એનું 100 વર્ષનું આયુષ્ય, ને એનું 100 વર્ષનું આયુષ્ય એટલે નારાયણ ખાલી આંખ ઝપકાવે એટલા બરાબર એનો સમય કહેવાય. અરે આપણા ઋષિ મુનિઓએ બહુ ઝીણી 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 ગણતરીઓ આપી છે. ક્યારેક ક્યારેક મારા યુવાન ભાઈઓ વિજ્ઞાન ભણતા, કોમર્સ ભણતા, નવી નવી ટેકનોલોજી સાથે જોડાતા હાઈટેક યુવાનો, આવો, આઈ ચેલેન્જ યુ, રીડ ભાગવતમ. કમ રીડ ભાગવતમ. થોડુંક ચાખશો ને તમને એવડું ભાવશે ને તમે આખી થાળી લઈ લેશો. આવો ચાખો, કારણ કે આ છે જ એટલું ચટપટેદાર, એટલું સરસ મજાનું આની અંદર જ્ઞાન ચટાકેદાર છે. તમે જરાક ચાખીને પછી મૂકી નહીં શકો, આખી થાળી આંગળી કરડીને ખાઈ જશો. ગામડામાં નળિયાના ઘરો હોય ને, તો હવે તો બધા પાકા મકાનો હોય, ક્યાંક ક્યાંક દેખાય આપણે હવે, ક્યાંક મોટા ભાગે પાકા મકાનો હોય, પણ નળિયાના ઘરોમાં બધાએ રહેલા છો એટલે બધાને ખબર હોય. નળિયાના જ્યારે નળિયું થોડુંક તૂટી જાય, મોરલો બોરલો હાલી ગયો હોય કે ચાલી જાય તો નળિયામાં આટલું બાકોરું જેવું પડી જાય. પછી ખબર છે સવારના 10-11 વાગે સુરજ દાદા એનું બધા તો પ્રકાશ હોય તો એ આટલું બધું બાકોરું પડ્યું હોય તો એમાંથી જે આમ આવે, આપણે ચાંદરડું કહીએ ને, તો આપણને છે ને એક પ્રકાશનો એક સ્તંભ બની જાય ને એવું આપણને દેખાય. અને એની અંદર છે ને આમ અસંખ્ય કરોડો લાખો આમ રજકણો ઉડતા હોય ને દેખાય. બરાબર, આ અનુભવ બધાએ કર્યો છે? હા જરા કયો તો ખરા. આ બધાએ જોયું છે? બરાબર. આવો આપણે ભાગવતના વિજ્ઞાનની વાત કરી. ઈ ચાંદરડામાં અસંખ્ય લાખો રજકણો હોય. ઈ રજકણ કેવડા હોય? ઈ રજકણ કેવડા હોય? અટલાકી હોય? આનાથી 1000 ગણા ઓછા હોય. વિચાર કરો, સૂર્યમાંથી નીકળતું કિરણ 1,86,000 માઇલની કિલોમીટર પર સેકન્ડ કિલોમીટરે ટ્રાવેલ કરે. સૂર્યમાંથી એક કિરણ નીકળે ને, સૂરજમાંથી એક કિરણ નીકળે ને ધરતી ઉપર પહોંચતા 8 મિનિટ લાગે. સૂરજમાંથી કિરણ નીકળ્યું સવારના પોરમાં. જો કે સૂરજ ક્યારેય આથમતો જ નથી. આ તો આપણું કેવું છે કે સૂરજ આથમ્યો. સૂરજ તો એની જ જગ્યાએ છે. પૃથ્વી ફરે એટલે આપણને એમ લાગે કે આથમી ગયો. બાકી સૂરજ ક્યાંય આથમતો નથી ને ઉગતોય નથી. સૂરજ પોતાની જગ્યાએ છે. આપણે ફરી છીએ એની આજુબાજુ. જેથી ફરીને આપણી પીઠ આવે એની બાજુ તેથી આપણને અંધારું લાગે. ખેર, વાત જે કરતા હતા કે 8 મિનિટ લાગે કે ઉપરથી એને નીચે આવતા. અને 8 મિનિટ ક્યારે લાગે? જ્યારે 1,86,000 માઇલ પર સેકન્ડની ગતિએ જ્યારે કિરણ ટ્રાવેલ કરે ને તો એને 8 મિનિટ લાગે. વિચાર કરો, આપણા ઋષિઓએ કરી છે ખબર છે? ઈ ચાંદરડામાં તમને એક જે રજકણ દેખાય ને, લાખો હજારો રજકણો એની અંદર તરતા દેખાતા હોય. એમાં એક રજકણ કેટલું હોય? આટલું કે ન હોય. એને ઈ સૂરજનું કિરણ એને વિંધીને આમ ચાલ્યું જાય તો એ કેટલી સ્પીડે અને કેટલી વાર લાગે એની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગણતરી પણ આપણા ઋષિઓ કરીને ગયા છે. આપણા શાસ્ત્રોની અંદર આ ગણતરીઓ મળે છે. એટલી સૂક્ષ્મ વિજ્ઞાન, આટલું સૂક્ષ્મ ગણિત. અને બહુ સૃષ્ટિની રચના ખરેખર બહુ અદ્ભુત છે. સૃષ્ટિની રચના ભગવાને કરી. આ તો ભાગવતના વિજ્ઞાનની વાત આવી છે તો 2-5 મિનિટ મને મન થાય કે ભાગવત શું કહે છે કે સૃષ્ટિની રચના કેવી રીતે કરી. કાલે આપણે પ્રસંગ જોયો તો કહેવાય છે કે અહમ એવા સમય એવા અગ્રે, મારા સિવાય તો બીજું કાંઈ નહોતું ભગવાને કીધું. પછી પોતાનામાંથી પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય થયું. ભગવાનમાંથી, ઈ બ્રહ્મ તેજમાંથી પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય થયું. પુરુષે પ્રકૃતિમાં ગર્ભાધાન કર્યું અને પ્રકૃતિમાં કાલ કર્મ નો ક્ષોભ થતા, કાલ કર્મ ને સ્વભાવથી ક્ષોભ થતા
સત્વ, રજસ અને તમસ આ ગુણોનો પ્રાદુર્ભાવ થયો. અને એમાં જે તામસ અહંકારમાંથી સૌથી પહેલા 5 મહાભૂતો જન્મ્યા. સૌથી પહેલા 5 મહાભૂતો, પંચ મહાભૂત, જેને આપણે પૃથ્વી, આકાશ, જળ, વાયુ, અગ્નિ જે કહીએ છીએ, તો એમાં સૌથી પહેલા આકાશ. આકાશનો ગુણ છે શબ્દ. આ ભાગવતનું વેદાંત છે, ભાગવતનું સાંખ્ય યોગ છે. તો એમાં સૌથી પહેલું શબ્દ ગુણ વાળો આકાશ પ્રગટ થયો. આકાશમાંથી સ્પર્શ ગુણ વાળો વાયુ થયો. તમે જોજો, વાયુ આકાશનો કોઈ બીજો ગુણ નથી, એક શબ્દ છે, ખાલી એક ધ્વનિની તરંગો એના ઉપર પહોંચી શકે. વાયુ છે, વાયુનો અનુભવ થાય સ્પર્શથી, તો વાયુનો ગુણ છે સ્પર્શ. વાયુમાંથી થયું રૂપ ગુણ વાળું તેજ. વાયુમાં તમે તેજ ગુણ નથી, રૂપ ગુણ નથી, કારણ કે વાયુને જોઈ ન શકાય, પણ ત્વચાને અનુભવ થાય. પણ અગ્નિ જે છે, તેજ જે છે, એનું રૂપ છે, એને જોઈ શકાય. તો વાયુમાંથી પ્રગટ થયું તેજ. તેજનો ગુણ કયો? રૂપ. હવે તેજમાંથી પ્રગટ થયું જળ. જળ, જળનો ગુણધર્મ છે રસ. અગ્નિનો સ્વાદ ન હોય, અગ્નિમાં કોઈ રસ ન હોય, અગ્નિમાં કોઈ સ્વાદ ન હોય, પણ જળમાં રસ છે. અને જળમાંથી થઈ પૃથ્વી. એટલા માટે જુઓ, વરાહ અવતારમાં જ્યારે હિરણ્યકશિપુનો ભાઈ હિરણાક્ષ જ્યારે પૃથ્વીને પાણીમાં લઈને પાતાળમાં લઈ જાય છે, ત્યારે ભગવાન પાતાળમાંથી પૃથ્વીને પોતાના દાંતરડા, ભૂંડ સ્વરૂપે, શુકર સ્વરૂપે, વરાહ સ્વરૂપે પરમાત્મા અવતાર ધારણ કરે છે. ત્યારે પોતાના દાંતરડામાં પૃથ્વીના ગોળાને લઈ અને પાણીની બહાર કાઢે છે, પાતાળની બહાર કાઢે છે. હવે જુઓ, શબ્દમાંથી વાયુ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, આ બધાના ગુણ જોયા. હવે બાપ જે હોય ને, બાપ, એના ગુણ એના દીકરામાં આવે. તો આકાશનો દીકરો છે વાયુ, તો વાયુમાં પોતાનો ગુણ સ્પર્શ ગુણ તો છે જ, પણ બાપનો ગુણ શબ્દ ગુણ પણ છે. એટલા માટે અવાજ છે એ વાયુના તરંગો દ્વારા પસાર થતા હોય. વાયુનો દીકરો જળ, તેજ. વાયુનો દીકરો તેજ, એટલે તેજમાં પોતાનો ગુણ રૂપ તો છે, પણ સાથે સાથે પોતાના દાદા અને પરદાદાનું ગુણ, એટલે કે સ્પર્શ અને શબ્દ, આ 2 ગુણ પણ એની અંદર છે. એવી રીતે જળની અંદર પોતાનો રસ ગુણ પણ છે, પણ જળને હું તમે જોઈ શકી, એટલે એની અંદર રૂપ ગુણ પણ છે, સ્પર્શ ગુણ પણ છે, અને શબ્દ ગુણ પણ છે. અને પૃથ્વીની અંદર બધા ગુણો છે. આ ભાગવતનું વિજ્ઞાન કે છે. અને પછી પંચ મહાભૂતોનો અનુભવ કરવા માટે, આ બધો પંચ મહાભૂત તો થયા, આનો અનુભવ કરવા માટે રાજસ અહંકારમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો થઈ. જ્ઞાનેન્દ્રિયો થઈ 5. જ્ઞાનેન્દ્રિયો કઈ? આંખ, નાક, ત્વચા, રસના. કારણ કે શબ્દનો અનુભવ કોણ કરી શકે? કાન કરી શકે. રસનો અનુભવ કોણ કરી શકે? જીભ કરી શકે. ગંધનો અનુભવ કોણ કરી શકે? નાક કરી શકે. સ્પર્શનો અનુભવ કોણ કરી શકે? ત્વચા કરી શકે. એટલે આ જ્ઞાનેન્દ્રિયો છે, આ સેન્સરી ઓર્ગન છે. હવે જો જ્ઞાન મળે તો ઈચ્છા જાગૃત થાય. કોઈ પણ જ્યારે આપણને જ્ઞાન મળે ત્યારે ઈચ્છા જાગૃત થાય. કોક સરસ મજાની જલેબી આમ પડી હોય તો એ જલેબી જોઈને જ લાલચ થાય ખાઈ. સરસ મજાનો શાકનો વઘાર થતો હોય, સુગંધ આખા ઘરમાં સોડમ આવે, બધા આમ રસોડામાં પહોંચી જાય. નાના નાના ટાબરિયાઓ, શું બનાવ્યું મમ્મી, શું બનાવ્યું, શું બનાવ્યું? શું કામ? કારણ કે સુગંધ, જ્ઞાન થયું કાંઈક સરસ છે, એટલે ઈચ્છા જાગૃત થાય. તો હવે જ્ઞાનેન્દ્રિયો બની ગઈ અને ઈચ્છા થઈ, અને ઈચ્છાને પૂરી કરવા માટે ક્રિયા કરવી પડે. કર્મ વગર ઈચ્છા પૂરી ન થાય. એટલા માટે પરમાત્માએ 5 કર્મેન્દ્રિયો બનાવી. હાથ, પગ, મોઢું, મળદ્વાર, મૂત્રદ્વાર, આ 5 કર્મેન્દ્રિયો. આવી રીતે આ 20 તત્વો એની અંદર ઉમેરાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ અંતઃચતુષ્ટય
અને એની અંદર 25મો તત્વ પ્રાણ ઉમેરાય. આ 25 તત્વ મળે ત્યારે એક જીવન બને. આ 25 તત્વો મળે ત્યારે એક જીવન બને. આ ભાગવતનું વિજ્ઞાન છે.